ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે રોક્સ પીવી તમારી સાથે એક નવા એટમોસ્ફિયરમાં આવી રહ્યો છે અને નવા ટોપિક સાથે. અને આજનો ટોપિક છે ભાઈ. ભાઈ ભાઈ એટલે કોને કહેવાય? એક જ માતામાંથી બે પુત્રનો જન્મ થાય અને બે ભાઈઓ વચ્ચે જે સંબંધ થાય એને કહેવાય છે ભાઈ. ભાઈ ભાઈ જીવનમાં અગત્યની ભૂમિકા ભજવતો હોય છે. નાનો હોય કે મોટો હોય, દરેક સમયમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ તમારી લાઈફમાં રહેતો હોય છે. તમારા કઝિન્સ પણ તમારા ભાઈ છે, તમારા કલીગ્સ પણ તમારા ભાઈ છે. એ કલીગ્સમાં સારા કલીગ્સ પણ તમારી સાથે કનેક્શનમાં હોય છે, જે તમારા ભાઈ રૂપે હોય છે. અને મિત્ર તરીકે પણ તમારા અમુક ભાઈ હોય છે. હા, મારી પર્સનલ લાઈફની અંદર મારો સગો ભાઈ, મારા કઝિન્સ, મારા ઓફિસના અમુક મારા કલીગ્સ, એ બધા મારા ભાઈ તરીકે હોય છે. મારા સારા મિત્રો, જેને હું મોટાનું એક રૂપ આપું છું, એ પણ મારી જોડે ભાઈ તરીકે આવ્યા છે. આ બધા ભાઈઓ મારા સમાજના અમુક ભાઈઓ જે મારી સાથે બહુ સારી રીતે મારી સાથે રચ્યા હોય છે. ભાઈ જીવનની અંદર તમારી દરેક પરિસ્થિતિમાં તમારી જોડે હોય છે. આની વિપરીત પરિસ્થિતિમાં લંકામાં વિભીષણ હોય છે, તેવી રીતે અમુક લોકોના જીવનની અંદર પણ અમુક ભાઈ જે તમારા ઘરને સર્વનાશ કરવા માટે રેડી હોય છે, જે બોલતા હોય છે મીઠું પણ અંદર હોય છે અલગ. ભાઈઓની બોન્ડિંગ હોવી જરૂરી હોય છે, ભાઈ બહેનની બોન્ડિંગ હોવી જરૂરી હોય છે. દરેક વ્યક્તિને સમજાવવામાં એક જ વસ્તુ આવી રહ્યું છે કે દરેક ભાઈએ સમજવું પડે કે મારે કયા વ્યક્તિ સાથેનો સંબંધ છે. અમુક ભાઈઓ તમારી પાસે પણ રહીને પણ તમારી પીઠ પાછળ ઘા કરતા હોય છે. જીવનમાં એક જ વસ્તુ કહેવામાં આવે છે કે જે ભાઈ તરીકે તમારી સાથે આવેલું છે તેને મજબૂત રીતે પકડી રાખો અને તમે તમારા ભાઈના દરેક વસ્તુમાં, દરેક પ્રોબ્લેમ્સમાં, દરેક હેપીનેસમાં, દરેક આનંદમાં તમારી સાથે રહો. એને કહેવામાં આવે છે ભાઈ. અને ભાઈ એક કુદરતે આપેલું રૂપ છે. તમારો મિત્ર હોય, તમારો કલીગ હોય કે તમારો બોસ હોય કે તમારો સગો ભાઈ હોય, પણ અમુક ટાઈમે અમુક લોકોને ભાઈથી જ ભય હોય છે, ભયથી જ ભય હોય છે. સમજાય તેને વંદન, સમજાય તેને વંદન. જય શ્રી કૃષ્ણ.